મેં પહેલા જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી। મુદત પૂરી થયા પહેલા જ એમની અકાલપટ્ટી કરવામાં આવી છે। ખોટો ભ્રમ એ ફેલાવે છે। અકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ, પછી ગેરરીતિ, હિસાબ કિતાબમાં ગેરરીતિ, હાજરી જે જોઈએ એટલી હાજરી નથી, અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે। ભાઈ ઓર્ડરમાં છે, તમે તમારી રીતે મેળવી લ્યો। હું મારા શબ્દો છે ને એ ફરશે નહીં, જે મેં કીધું એ સત્ય છે। મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે, તો એના ઘણા બધા આવી છે। મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે। હું ધીમે પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ, અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ। ખાસ કરીને બાપુ વધારે પ્રસાદ આપ કહો છો ગુરુ શિષ્ય પરંપરા મુજબ બંધની નિમણૂક કરવી જોઈએ, તો પ્રશાસનના નિર્ણયને તમે કઈ રીતે લ્યો છો? પ્રશાસનના નિર્ણય આ વચગાળાનો હુકમ છે। એમણે ચોખ્ખું કીધું છે કે થોડા જ દિવસોમાં મહંત માટેની દાવેદારી અમે મંગાવશું। અને જો તમને એક વાત કરું, સરકાર પણ કોઈ છીનવી લેવા માંગતી નથી। સરકાર તો ઉલટાનું એમ છે કે શાંતિથી બધું ચાલે, પણ આ બધો કૌભાંડ જે થયો હતો એટલે સરકારને આવો નિર્ણય લેવો પડ્યો। વચગાળાનો હુકમ લીધો કે ભાઈ હવે બધું ચકાસશે, જોશે, અને કોઈ સારા એવા ગુરુ શિષ્ય પરંપરામાં આવતા સંતો છે એને સોંપશે। એને તો પોતે જ કીધું છે સરકારે, તો સરકારને તો વધાવવા જોઈએ કે આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો। અચ્છા, ખાસ કરીને બાપુ એવું લાગે છે આપના સંતોની લડાઈમાં સરકાર હાવી થઈ છે? ના, સરકાર હાવી થઈ છે એવું કંઈ જ નથી। સરકાર દર વખતે એ જ નિર્ણય કરશે, મને એવો વિશ્વાસ છે કે ન્યાય મળવો જોઈએ, પણ ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થતો હોય ત્યાર સુધી પછી એમને એમ તો નહીં ચાલે। એટલે વચગાળાના હુકમ માટે ચરણસિંહ ગોહિલજીને વહીવટદાર તરીકે નિમ્યા છે। બાપુ આજે આપ કહો કે આપણે લોટો ચડાવ્યો છે, કઈ રીતે? હું અત્યારે બસ અહીંયાથી આપના પ્રેસ અને બાઇટ અને બધું કરીને હું લોટો ચડાવવા જવાનો જ છું, અને અહીંયાથી મેં આજે ભવનાથ મહાદેવને લોટો ચડાવ્યો। મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે, અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે। હરિગીરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો, એ સંકલ્પ પૂરો કર્યો। સત્ય હજી બહાર આવ્યું નથી। સત્ય શા માટે નથી બહાર આવ્યું? કેમ કે પત્ર જે લખ્યો હતો, જેના અંદર આ બધું લખ્યું હતું હરિગીરીએ, એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો તો ખોટો કે સાચું હતું, એનું સત્ય હજી બહાર આવ્યું નથી। એના માટે સરકારને અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો, તપાસો અને નિર્ણય લાવો। પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે